નમસ્કાર દોસ્તો, આજે થયો છે મંગળવાર અને આપણે અત્યારના સવાર પછીના હાલના બપોર અને સાંજથી રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ. તો મિત્રો જાણીશું કે આજે હવે પછી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ગઈકાલની જેમ જ તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે તો અમુક વિસ્તારોની અંદર તો ભારે પવન સાથેનો જોવા મળશે વરસાદ. તો હજુ અત્યારે પણ કેટલાય પંથકોની અંદર મિત્રો ધોધમાર વરસાદ શરૂ છે. આપણે જાણીશું અત્યારે કયા વિસ્તારોમાં લાઈવ વરસાદ ખાબકી રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ તરફથી મિત્રો જાણીશું આજે રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે. મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો તીવ્ર મેઘ ગર્જના સાથે ભારે પવન, તો હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લાઓની અંદર તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણેની આગાહી આપી દેવામાં આવી છે. અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના કારણે પવનો ફૂંકાઈ શકે છે અને આવનારા 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ આપણે આજના વિડીયોની અંદર મિત્રો અત્યારે આવી રહેલી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી જાણીશું. આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો આપને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ. મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારો સુધી તેનું કેન્દ્ર આવી ચૂક્યું છે, પરંતુ આ સિસ્ટમનો ટ્રફ અત્યારે અરબી સમુદ્ર સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી દૂરના અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમના ઘેરા વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ આવનારી કલાકોની અંદર તૈયાર થઈ જજો. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ફરી મેઘ તાંડવનો વરસાદ થશે. છેલ્લી 24 કલાકની વાત કરવામાં આવે તો મિત્રો જેમાં ગુજરાતની અંદર બોટાદના ગઢડાની અંદર 13.5 ઇંચ સુધીનો મેઘ તાંડવ જેવો વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે ભાવનગર, અમરેલીના કેટલાય પંથકો, જેમાં ભાવનગરના સિહોરમાં તો મેઘરાજાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ. ભાવનગરના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની નદીઓની અંદર ઘોડાપૂર જોવા મળ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન મોરબી આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર મેઘ ગર્જના સાથેનો વરસાદ તો મધ્ય ગુજરાત, અમદાવાદ, આણંદ, ખેડા સહિત ગુજરાતના કેટલાય પંથકોની અંદર, દ્વારકાના પણ ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળ્યા છે. આમ સમગ્ર ગુજરાતની અંદર હળવો, મધ્યમ, અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાણો છે. ત્યારે હવે જાણીએ આજે હવે ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપી દીધું છે. તો તમે જોઈ શકો છો આજે થઈ છે 17મી જૂન અને ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજે, જો કે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર હળવા મધ્યમથી ભારે તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદથી દક્ષિણ ગુજરાતના સુરતથી લઈ સૌરાષ્ટ્રના દ્વારકાથી ભાવનગર સહિત કચ્છના પણ મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે. ત્યારે ખાસ કરીને આજે વધુ સંભાવના હવામાન વિભાગની જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આજે મિત્રો વરસાદનું અત્યંત ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના જોઈ શકો દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ભારે પવન સાથે તીવ્ર મેઘ ગર્જના સાથેના વરસાદની સંભાવના, જેમાં 40થી 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવા સાથેનો પડી શકે છે વરસાદ. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે જ બોટાદ અને પોરબંદર જેવા જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદનું હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે જ જોઈ શકો દ્વારકા, જામનગરની અંદર પણ આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવેલું છે. તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, પૂર્વ ગુજરાત, દક્ષિણી પૂર્વ ગુજરાત, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે. જોકે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ ભાગોની અંદર આજે સારામાં સારો વરસાદ જોવા મળશે. તેમાં તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગે પણ આજે 17 તારીખના દિવસે
આપણા ગુજરાત રાજ્યને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપેલું છે, તો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદનું આપવામાં આવેલું છે। અને હવે પછી મિત્રો અમે તમને મોડલના આધારે સચોટ આગાહી વરસાદની જણાવીએ તો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ મિત્રો ઉત્તરી ગુજરાતના ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે અને એ સિસ્ટમનો છેડો અરબી સમુદ્ર સુધી લંબાશે, જેના કારણે જોઈ શકો છો અરબી સમુદ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના જે દરિયાના કાંઠાના ભાગો છે તે ભાગોમાં આજે સતત હળવો મધ્યમ અને વરસાદી ઝાપટાથી માંડીને ભારે વરસાદ જોવા મળી શકે, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર આજે હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે। તો મિત્રો વધુ સંભાવના હજુ વરસાદનું કહી શકાય કે જોખમ સૌરાષ્ટ્રના એમાં પણ હજુ તમે જોઈ શકો છો ભાવનગર લાગુના જે ભરૂચ વચ્ચેના ખંભાતના અખાત આજુબાજુના પંથકો છે, બોટાદ આજુબાજુના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, મહેસાણા, તો આ સાથે જ મિત્રો આજે અમદાવાદની અંદર પણ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો આ સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો કચ્છની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો કચ્છના દરિયાના કાંઠાના જે માંડવી, આ સાથે ભુજ, મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ અને પૂર્વ ગુજરાતના રાપર આજુબાજુના જે વિસ્તારો છે તે ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। જો કે દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ સતત શરૂ રહેશે, પરંતુ સુરત અને ભરૂચ, વડોદરા આજુબાજુના જંબુસર વચ્ચેના પંથકોની અંદર અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે। આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદનું વધુ જોખમ આજે ભાવનગર, ભરૂચ, ખંભાત, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આ સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અમદાવાદ લાગુના વિસ્તારોમાં વધુ જોવા મળી રહ્યું છે। આમ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં ભૂક્કા કાઢી શકે વરસાદ, તો બાકીના અન્ય વિસ્તારોમાં હળવો મધ્યમ ને જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં, જેમાં જામનગર લાગુના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ પડી શકે છે। વરસાદની ભારે સંભાવનાને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો મિત્રો આવનારી 24 કલાકનું ફ્લડ ફ્લશ એટલે કે પૂરની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, દીવ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની અંદર મધ્યમથી ભારે પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવું આગામી 24 કલાક માટેનું ગુજરાત હવામાન વિભાગે આ વિસ્તારોની અંદર એલર્ટ આપી દીધું છે। તો ખાસ સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો સાવચેત રહે। તો આ સાથે જ મિત્રો સિસ્ટમને લઈને ભારતીય હવામાન વિભાગ તરફથી જે બુલેટિન અત્યારે જાહેર થયું એ પણ આપને જણાવીએ। તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હવામાન વિભાગનું કહેવું છે કે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે, ત્યારે અરબી સમુદ્રમાંથી જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવી તે ખંભાતના અખાત લાગુના વિસ્તારોમાં અત્યારે ત્રાટકી ચૂકી છે। આ સિસ્ટમ આવનારી કલાકોની અંદર હવામાન વિભાગનું કહેવું છે કે લો પ્રેશરની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવના છે ને જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણમાં વાદળોના ઘેરા વાતાવરણમાં જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો 16 જૂનના દિવસે ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનને લઈ રેખા ખેંચી લેવામાં આવી છે। તો વધુ આજે મિત્રો ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ચોમાસાના આગમનના જોવા મળી રહ્યા છે એંધાણ। અને વધુમાં આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ અત્યારની નવી નકોર આગાહી જણાવીએ તો મિત્રો અંબાલાલ પટેલે રાજ્યની અંદર આજથી લઈ અને ખાસ 18-19 તારીખ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે આજે પશ્ચિમી સૌરાષ્ટ્ર લાગુના જૂનાગઢ, ગીર સોમનાથથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ તેમણે મિત્રો જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ભારેથી ફરી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી આગાહી કરી છે। 26 તારીખથી 30 તારીખની વચ્ચે રાજ્યમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી આગાહી છે। તો પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ મિત્રો। પરેશ ગોસ્વામી તરફથી અત્યારે આગાહી આપવામાં આવી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી પડી શકે છે। તો બીજી તરફ રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં
ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદી આંકડાઓ હજુ પણ આવે તેવી સંભાવના છે। તો આ રીતે મિત્રો રાજ્યની અંદર વરસાદનું જોખમ આજે લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર રહેશે, જેમાં વધુ સંભાવના ફરી આપને જણાવી દઈએ તો મધ્ય ગુજરાતના જોઈ શકો વડોદરા, ભરૂચ, ભાવનગર લાગુના અમરેલી, બોટાદ, રાજકોટ વચ્ચેના પંથકો હોય, સુરેન્દ્રનગર અને અમદાવાદ વચ્ચેના પટ્ટાના પંથકો છે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના થરાદ લાગુ વિસ્તારો, પાટણ લાગુ વિસ્તારોથી લઈ અને જોઈ શકો છો અન્ય છેક સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરના પંથકો છે કે તે ભાગોની અંદર અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ જોવા મળે। જોકે ગઈકાલની જેમ 13 ઇંચ સુધીના વરસાદો સામે આવ્યા છે તેવા નહીં, પરંતુ આજે હજુ મધ્ય ગુજરાત અને લાગુના જે સૌરાષ્ટ્રના આટલા પંથકો છે કે તે ભાગોમાં વધુ સંભાવના રહે। બાકીના જોઈ શકો દ્વારકાથી ભાવનગરના દરિયાઈ પટ્ટીના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ સતત શરૂ રહે, તો દક્ષિણ ગુજરાતમાં પણ હળવો